ગુડ મોર્નિંગ મિત્રો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે લોકો લાસ્ટ લેક્ચરની અંદર પંચાયતી રાજની કેટલીક જોગવાઈઓ જોઈ ચૂક્યા છીએ. એનાથી આગળની પંચાયતી રાજની જોગવાઈઓ આજે જોઈ લઈએ. બરાબર છે. ગ્રામીણ પંચાયતી રાજ વ્યવસ્થાની જે જોગવાઈઓ છે એને આપણે જોઈ રહ્યા છીએ. બરાબર. એમાં આગળની જોગવાઈ આર્ટિકલ નંબર 243G ABCDEF સુધી કમ્પ્લીટ કરેલી છે. આગળની જોગવાઈ છે આર્ટિકલ 243G. ફરીથી એક વખત કહી દઉં કે કોઈ પણ જોગવાઈમાં આર્ટિકલ યાદ રાખવાની જરૂર નથી. હા, એની અંદરની બાબત ખાસ યાદ રાખવાની છે. રાઈટ? એટલે આર્ટિકલની ચિંતા ના કરતા, નહીં તો આખી ABCD પાછી યાદ રાખવાની નથી જરૂર. 243Gની અંદર પંચાયતની સત્તા કઈ છે, પંચાયત જોડે કયા પાવર છે, શક્તિઓ કઈ છે અને એની જવાબદારીઓ કઈ છે એને મેન્શન કરેલી છે. તો જુઓ, પંચાયતને બંધારણ એવું કહે છે, આ બંધારણની જોગવાઈને અનુલક્ષી રાજ્ય ધારાગૃહ એટલે મેઇન વસ્તુ બંધારણ એવું કહે છે કે કઈ કઈ સત્તાઓ પંચાયતને આપવાની છે એ કોણ નક્કી કરશે? રાજ્ય ધારાગૃહ કાયદો ઘડીને નક્કી કરશે. એનો મતલબ બંધારણે એ પાવર કોણે આપી દીધો? રાજ્યોને આપી દીધો. રાજ્ય નક્કી કરવાનું છે કે આપણે કેટલી સત્તા એ પંચાયતોને આપવી. આપણે 3 યાદી ભણી ચૂકેલા છીએ: કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી. એમાં કેન્દ્રની જે યાદી છે એમાં કાયદો ઘડવાની સત્તા કેન્દ્રની, રાજ્યની યાદીમાં રાજ્યની, સંયુક્ત યાદીમાં બંનેની. પણ જે રાજ્ય યાદીના વિષયો છે ને એમાંથી કેટલી બાબતના કાયદા ઘડવાની સત્તા પંચાયતને આપવી એ કોણે નક્કી કરવાનું છે? રાજ્યએ કાયદો ઘડીને નક્કી કરવાનું છે. એના માટેની બધી સત્તાઓ પંચાયતને આપવી, કેટલી હદે આપવી એ બધું કોણ નક્કી કરશે? રાજ્ય ધારાગૃહ કાયદો ઘડીને. રાઈટ? તો આટલું યાદ રાખી દેવાનું કે રાજ્ય ધારાગૃહ પંચાયતને યોગ્ય જણાય તેટલી સ્વશાસનની સંસ્થા તરીકે કાર્ય કરી શકે તેવી જવાબદારીઓ વિકેન્દ્રિત કરશે. રાઈટ? ઇટ ઇઝ ડિપેન્ડ ઓન ધ સ્ટેટ લેજિસ્લેચર. ક્લિયર? રાઈટ? અહીંયા લખ્યું છે કયા કયા પ્રકારના કાર્યો પંચાયતને ધારાગૃહ આપી શકે છે. લેજિસ્લેચર આર્થિક વિકાસના કાર્યો, સામાજિક ન્યાય માટેના કાર્યો, સમાજના લોકોને ન્યાય મળી રહે, રાઈટ, એ ટાઈપના કાર્યો, એ લોકોને રોજી રોજગાર મળી રહે, સમાજના લોકોને જે બેઝિક નીડ્સ છે એ એમને મળી રહે એમના ઘર આંગણે, એ ટાઈપની. એ લોકોને આર્થિક વિકાસ માટે જરૂરી ટેક્સ ઉઘરાવવાની સત્તા બી મળી રહે, લોકોને રોજગાર જોઈએ છે તો એની સુવિધા મળી રહે, લોકોને આર્થિક વિકાસ કરવા માટે વીજળી જોશે, લોકોને સિંચાઈની વ્યવસ્થા જોશે ગામડાઓની અંદર, વગેરે વગેરે. તો એ માટેની જે સત્તાઓ હશે એ પંચાયતને મળવી જોઈએ. રાઈટ? એવું બંધારણ કહે છે કે ભાઈ નીચે પ્રકારની સત્તાઓ પંચાયતને આપવી જોઈએ. ઇટ ઇઝ ફાઇનલ, ઇટ ઇઝ ડિપેન્ડ ઓન ધ સ્ટેટ લેજિસ્લેચર, નોટ કોન્સ્ટિટ્યુશન. રાઈટ? 11મી અનુસૂચિમાં દર્શાવેલી બાબતો સંબંધિત વહીવટીય સત્તા અને સામાજિક ન્યાય, આર્થિક વિકાસ માટેની જરૂરી યોજનાઓનું અમલીકરણ પણ કોણ કરશે? 243G પ્રમાણે એ પંચાયત કરી શકે એવી વ્યવસ્થા આપણે કરવાની છે. રાઈટ? એનાથી આગળ છીએ આર્ટિકલ 243H. એવું કહેશે કે કર લાદવા પંચાયતના ફંડ સંબંધિત સત્તાઓ કાયદામાં નિર્દેશિત કરેલી હોય તે પ્રમાણે આપવાની છે. એટલે ટેક્સ કયા લગાવવા, કેટલા લગાવવા, અને પંચાયતનું ફંડ, અલગ અલગ પ્રકારના ફંડ, પંચાયતે પૈસા આવે તો ક્યાં જમા કરવા, કેવી રીતે કરવા, પોતાનું એકાઉન્ટ કેવી રીતે મેન્ટેન કરવું અને એ ફંડમાંથી કેવી રીતે પૈસાનો ઉપયોગ કરવો. તો એ બંને સત્તા પણ કાયદામાં નિર્દેશ કરીને કોને આપવાની છે? પંચાયતને આપવાની છે. કાયદો કોણ ઘડશે? સ્ટેટ લેજિસ્લેચર, રાજ્યનું ધારાગૃહ, રાજ્યની વિધાનસભા નક્કી કરે એ પ્રમાણે. રાઈટ? એટલે તમને પૂછાતું નથી કે ભાઈ આટલા કર લાગવાની સત્તા પંચાયતને છે કે નહીં, વગેરે વગેરે. કારણ દરેકે દરેક રાજ્યમાં અલગ અલગ છે. ઓકે? એટલા માટે આપણને પૂછતા નથી. બસ આપણને ખબર હોવી જોઈએ કે ટેક્સ લાદવાની સત્તા અને પંચાયતના જે ફંડ મેન્ટેન કરવાની છે એ બંને સત્તાઓ કાયદામાં નિર્દેશિત કરીને પંચાયતને આપવાની છે. એનાથી આગળ જે પંચાયતને કર, ડ્યુટી, ટોલ, ફી લાદવા, એકત્રિત કરવા અને પૈસાનો ઉપયોગ કરવા નિર્ધારિત પ્રક્રિયા અને મર્યાદામાં અધિકાર રહેશે. એ નિર્ધારિત પ્રક્રિયા અને મર્યાદા બંને કોણ નક્કી કરી આપશે? રાજ્યની ધારાગૃહે ઘડેલો કાયદો નક્કી કરી આપશે. રાઈટ? એ પ્રમાણે લોકોએ ટેક્સ લાગવાનો છે, ટોલ ઉઘરાવવાનો છે, એ પૈસા કલેક્ટ જાતે કરવાના છે, એ પૈસાનો ઉપયોગ બી જાતે કરવાનો છે. એ બધી સત્તા કાયદા પ્રમાણે એમને આપવામાં આવશે એટલી રહે છે. ઓકે? રાજ્ય સરકાર વડે ચોક્કસ ઉદ્દેશ માટે અને શરતોને આધીન મર્યાદામાં રહીને પંચાયતને કર, ડ્યુટી,
એકત્રિત કરવાનો અધિકાર રહેશે. એટલે ચોક્કસ ઉદ્દેશ માટે અને ચોક્કસ શરતોને આધીન જ રાજ્ય સરકાર પંચાયતને ટેક્સ કલેક્ટ કરવાનો, ટેક્સને એકત્રિત કર્યા પછી એનો ઉપયોગ કરવાની સત્તા આપશે. ઇટ ઇઝ લિમિટેડ, બરાબર. પાવર 100% પાવર નહીં આપે. રાજ્યની સંચિત નિધિમાંથી પંચાયતને નિશ્ચિત કરેલ અનુદાન મળવાપાત્ર બનશે. એટલે રાજ્યની સંચિત નિધિમાંથી પણ પંચાયતને ચોક્કસ પૈસા મળવાપાત્ર બનશે, ગ્રાન્ટ. જેમ ભારતના સંચિત નિધિમાંથી દરેક રાજ્યને ગ્રાન્ટ મળે છે, એ જ રીતે રાજ્યની સંચિત નિધિમાંથી દરેક પંચાયતોને ગ્રાન્ટ મળશે. એટલે પંચાયતની જોડે જે પૈસા ખૂટે છે એ પૈસા પેલી ગ્રાન્ટમાંથી રાજ્ય સરકાર મદદરૂપ આપશે અને એ પૈસાનો ઉપયોગ કરીને પંચાયત એક સસ્ટેનેબલ ઇન્ડિપેન્ડન્ટ બોડી તરીકે કામ કરી શકશે. પંચાયતમાં આવનાર પૈસા અને તેમાંથી વપરાના પૈસા માટેનો ફંડ બનાવવો, રાઈટ. એક ફંડ બનાવવામાં આવશે. એમાં અલગ અલગ પ્રકારની વહેંચણી કરવામાં આવશે કે ભાઈ પાણી માટેનો ફંડ હશે, સામાજિક સેવા માટેનો ફંડ હશે, રોજગારી માટેના ફંડ હશે, અલગ અલગ જેટલી બી સુવિધાઓ એ લોકોને પ્રોવાઈડ કરવાની છે, અલગ અલગ વસ્તુ માટે અલગ અલગ પ્રકારના ફંડ બનાવવામાં આવશે, રાઈટ. તો આ બી લખેલું છે, પંચાયતમાં આવનાર પૈસા અને તેમાંથી વપરતા પૈસા માટે ફંડ બનાવવાના છે. આર્ટિકલ નંબર 243 G પછી H પછી I, નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવા માટે નાણાં પંચની રચના. I યાદ રાખવાનું અને K યાદ રાખવાનું. આમાં નાણાં પંચની વાત કરશે, એના પછીના અનુચ્છેદની અંદર ઇલેક્શનની વાત કરશે. એટલે આર્ટિકલ 243 એ નાણાકીય સ્થિતિ માટેની સમીક્ષા કરવા માટે શું બનાવવાની વાત કરે છે? પંચાયત નાણાં પંચ, બરાબર. એટલે નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવા માટે નાણાં પંચની રચના આર્ટિકલ 243 I દર્શાવેલી છે. આ જ જે પંચ છે એ કયું નાણાં પંચ? રાજ્યનું નાણાં પંચ. આને કહેવાય સ્ટેટ ફાઇનાન્સ કમિશન. સ્ટેટ ફાઇનાન્સ કમિશન, બરાબર. રાજ્ય નાણાં પંચ. રાજ્યના રાજ્યપાલ 73મા બંધારણ સુધારા 1992 પછી એક વર્ષમાં અને ત્યારબાદ દર 5 વર્ષે નાણાં પંચની નિમણૂક કરશે અને જે નાણાકીય પરિસ્થિતિ જાણવા માટે રચના કરવામાં આવશે, બરાબર છે. અને એ પંચ જે હશે એ પંચ કોને સલાહ આપશે? રાજ્યપાલને. રાજ્યપાલને નીચેની બાબતો માટે ભલામણ કરશે. એટલે શરૂઆતમાં જ્યારે 1992માં આ બંધારણીય સુધારો થયો, 73મો બંધારણીય સુધારો, એના પછી એક વર્ષની અંદર આવું પંચની રચના કરી દેવાનું અને ત્યારબાદ દર 5 વર્ષે નવું નાણાં પંચ બનતું જશે, એવું બંધારણની જોગવાઈ કહે છે. અને એ કોને ભલામણ આપશે? રાજ્યપાલને. કઈ ભલામણ આપશે? એ આ છે. નીચેના બાબતો માટેના સિદ્ધાંતો નક્કી કરશે. પહેલું, રાજ્ય વડે લાદેલા કર, ટોલ, ફીમાંથી ચોખ્ખો કર રાજ્યને કેટલું મળશે અને પંચાયતને કેટલું મળશે, બંને વચ્ચે વિભાજન કેવી રીતે કરવું એ રાજ્ય નાણાં પંચ નક્કી કરે છે. અને પંચાયતના દરેક સ્તર વચ્ચે વિભાજન, એટલે કે જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયત બધા સ્તર વચ્ચે કેટલું વિભાજન થશે એ પણ રાજ્ય નાણાં પંચ નક્કી કરે તે પ્રમાણે, રાઈટ. સેકન્ડ જોગવાઈ, કયા કર, ડ્યુટી, ટોલ, ફી પંચાયત વડે ઉઘરાવવા અને વાપરવા. એટલે પંચાયતે કયા ટેક્સ ઉઘરાવવાના છે અને વાપરવાના છે એ પણ ભલામણ રાજ્ય પંચાયત નાણાં પંચ રાજ્યપાલને આપશે. એનો મતલબ થયો કે કરમાં કયા ટોલ, ડ્યુટી, ફી બધું પંચાયતે ઉઘરાવવાનું છે અને વાપરવાનું છે એ ભલામણ રાજ્ય નાણાં પંચ કરતું હોય છે. એનો મતલબ કે ન્યુટ્રલ બોડી તરીકે એ સરકારને કહેશે કે આટલા ટોલ, ટેક્સ, ડ્યુટી એ રાજ્યના પંચાયતને ઉઘરાવા દો તમે, જેથી કરીને એ નાણાકીય સ્ત્રોતમાં સક્ષમ બની રહે, ઇન્ડિપેન્ડન્ટ બની રહે, રાઈટ. એનાથી આગળ રાજ્યની સંચિત નિધિમાંથી રાજ્યોને આપવાના અનુદાન, એટલે રાજ્યનું જે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા છે એ જ રીતે સ્ટેટનું કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા સ્ટેટ છે. તો એ સંચિત નિધિ રાજ્યની અલગ છે અને કેન્દ્રની અલગ છે. કેન્દ્રની સંચિત નિધિમાંથી રાજ્યોને ગ્રાન્ટ મળે છે, એ જ રીતે રાજ્યોની સંચિત નિધિમાંથી પંચાયતોને ગ્રાન્ટ મળે છે. તો કેટલી મળશે? રાજ્ય નાણાં પંચ કે તેટલી, રાઈટ. આગળ છે પંચાયતની નાણાકીય સ્થિતિમાં સુધારો કરવા માટે આવશ્યક પગલાં શું લેવા જોઈએ. મતલબ પંચાયત કયા પ્રકારના ટેક્સ ફરજિયાત ઉઘરાવવા, કયા પ્રકારના ટેક્સ મરજિયાત ઉઘરાવવા, કેટલા ઉઘરાવવા,
બરાબર છે. કઈ કઈ નવી નવી સંપત્તિ પેદા કરવી પંચાયતે કે જેથી કરીને એમાંથી એને સસ્ટેનેબલ આવક મળી રહે. સે ફોર એક્ઝામ્પલ, ગામની અંદર પડતર જમીન પડી રહી છે, ગવર્મેન્ટ લોન આપે છે, તો લોન લઈને થોડા ગામડાના ટેક્સમાંથી પૈસા બંને ભેગા કરીને સોલર પ્લાન્ટ નાખી દેવો જોઈએ. સોલર પ્લાન્ટ નાખી દો, ગામની પડતર જમીન પડી રહી છે, ઘણી બધી ઉર્જા પેદા થાય. એ ઉર્જામાંથી ગામને બી વીજળી મળી રહે, ખેતીના માટે બી વીજળી મળી, અને વધારાની ઉર્જા હોય તો સરકારને બી વેચી શકાય, રોયલ્ટી આવતી થઈ જાય. બરાબર, આ રીતે પ્લાનિંગ કરવાનું. તો એ બધી માટે પંચાયતની નાણાકીય સ્થિતિમાં સુધારો થાય એના માટે સરકારને અલગ અલગ ભલામણો કરવી એ રાજ્ય નાણાં પંચની કાર્ય છે. પંચાયતની યોગ્ય નાણાકીય સ્થિતિ માટે આવશ્યક અન્ય બાબતો કે જે રાજ્યપાલ નાણાં પંચને સોંપે. રાજ્યપાલ બી કહેશે કે ભાઈ અમને આટલી સમસ્યા છે પંચાયતને કે આટલા ટેક્સ ઉઘરાવે છે પણ એમાંથી વહેંચણી બરાબર નથી થતી, રાજ્ય વધારે લઈ જાય છે, પંચાયતને ઓછું મળે છે. તો આ ટાઈપે રાજ્યપાલ જેટલી બી ભલામણો કરશે પંચાયતને, એ નાણાં પંચને કે આટલા સુધારા, આટલી ભલામણો તમે અમને સૂચવો, એ બધી બાબતો પણ રાજ્ય નાણાં પંચ એ રાજ્યપાલને સૂચવશે. બરાબર છે. તો આ બાબતો એવું બતાવે છે કે રાજ્ય નાણાં પંચની નાણાકીય સ્થિતિ સુધારવા માટે શું કરવામાં આવે અને નાણાં પંચ કેવી રીતે બનાવવાનું. હજી કહે છે કે રાજ્ય ધારાગૃહ કાયદા વડે નાણાં પંચનું બંધારણ, નાણાં પંચના સભ્યોની નિમણૂક અને એની લાયકાત, પદ્ધતિ એ બધી જોગવાઈઓ નક્કી કરશે. રાજ્ય નાણાં પંચની અંદર સભ્યો કેટલા હશે, એમની શું લાયકાત હશે, એમનો કાર્યકાળ કેટલો હશે, એ બધું નક્કી કરવા માટે રાજ્યના ધારાગૃહે કાયદો ઘડવાનો થાય છે. આપણા ત્યાં 5 વર્ષની જોગવાઈ છે. 5 વર્ષે સભ્યોને નિવૃત્ત કરવામાં આવે છે, નવા સભ્યો આવે છે. બરાબર છે. અને એમની નિમણૂક કોણ કરે છે? સ્ટેટ ગવર્નર કરે છે. દરેક રાજ્યમાં અલગ અલગ રહેશે, કારણ કે કાયદો ઘડીને આણે કીધું છે કે તમારે કરવાનું કામ. બરાબર. એટલે રાજ્ય ધારાગૃહે નક્કી કરવાનું છે. રાજ્ય ધારાગૃહ કાયદા વડે નક્કી કરે તે પ્રમાણે નાણાં પંચને તેના કાર્યો કરવા માટેની પ્રક્રિયા અને સત્તાઓ સોંપવામાં આવશે. રાજ્ય નાણાં પંચને કયા કાર્યો કરવાના છે એ બધું કોણ નક્કી કરી આપશે? રાજ્ય ધારાગૃહ કાયદા વડે. બરાબર. રાજ્યપાલ આ કમિશને આપેલી ભલામણો અને રાજ્ય એ મુજબ કરેલા કાર્યોને રાજ્ય ધારાગૃહમાં રજૂ કરશે. રાઈટ. રાજ્યપાલ આ કમિશને આપેલી ભલામણો અને એની ભલામણોનો બી કઈ જગ્યાએ રજૂ કરશે? ધારાગૃહમાં. અને કયા કાર્યો કર્યા રાજ્યોએ? ભલામણો તો એને 20-25 આપી દીધી, પણ એ પ્રમાણે રાજ્યએ કાર્ય કર્યું કે ના કર્યું, તો એ પણ ક્યાં રજૂ કરવાનું છે? સ્ટેટ લેજિસ્લેચરની અંદર રજૂ કરવાની છે. એટલે સરકાર જવાબદાર બને છે. સરકાર જવાબદાર બને છે કે સ્ટેટ ફાઇનાન્સ કમિશને જેટલા બી રિકમેન્ડેશન આપ્યા હતા એમાંથી તમે કયા સ્ટેપ લીધા, એટલે રાજ્ય ધારાગૃહમાં જવાબ આપવો પડે છે. અને એટલા માટે સરકાર બહુ જ સાવચેત રહીને, એકાઉન્ટેબલ બનીને એ પગલાં લેતી હોય છે. ક્લિયર? આર્ટિકલ નંબર 243J, પંચાયતના એકાઉન્ટની ઓડિટ. પંચાયતનું જે એકાઉન્ટ છે કે જ્યાં આ બધા ટેક્સની બધા પૈસા આવ્યા, એમાંથી કયા કાર્યો માટે વાપર્યા, તો એ બધા માટે એક એકાઉન્ટ રાખવામાં આવે છે, એની ઓડિટ કરવામાં આવે છે. એ ઓડિટ કેવી રીતે? રાજ્ય ધારાગૃહ કાયદા વડે પંચાયતને એકાઉન્ટ કેવી રીતે રાખવું અને ઓડિટ અંગેની જોગવાઈ કરશે. એટલે સ્ટેટ ગવર્મેન્ટ કાયદા બનીને જે પ્રમાણેની પદ્ધતિ નક્કી કરે એ પ્રમાણેની પદ્ધતિથી ઓડિટ કરવામાં આવશે. ઓકે. જનરલી આ લોકો શું કરે છે? સ્ટેટ ગવર્મેન્ટ ઓડિટર રિક્રુટ કરે છે અને પછી એ ઓડિટર્સ પંચાયતની ઓડિટ કરતા હોય છે. રાઈટ. મામલતદાર ઓફિસ જે હોય છે તાલુકા લેવલ ઉપર, એના દ્વારા બધું મેન્ટેન કરવામાં આવે છે. અનુચ્છેદ નંબર 243K, પંચાયતની ચૂંટણીઓ. તો પંચાયતની ચૂંટણીઓ બાબતની વાત કરે છે. આર્ટિકલ નંબર 243I ની અંદર નાણાં પંચની વાત છે. 243K જેની અંદર ઇલેક્શન કમિશન, સ્ટેટ ઇલેક્શન કમિશનની વાત છે. રાજ્યપાલ વડે નિમણૂક કરાયેલા રાજ્ય ચૂંટણી કમિશનરનું બનેલ રાજ્ય ચૂંટણી પંચ રાજ્યના પંચાયતની ચૂંટણીની દેખરેખ રાખશે, અંકુશ રાખશે, મતદાર યાદી બનાવશે અને ચૂંટણી કરાવશે. એટલે રાજ્યપાલ જેમની નિમણૂક કરે એવા સભ્યોનું બનેલું રાજ્ય ચૂંટણી પંચ રહેશે. એટલે રાજ્ય ચૂંટણી પંચની અંદર મુખ્ય એક ચૂંટણી કમિશનર હોય છે અને બીજા બધા
જનરલી આસિસ્ટન્ટને ટેમ્પરરી બેઝ ઉપર લેવામાં આવે છે, રાઈટ. એટલે મેઇન તો એનો મેઇન એક રાજ્ય ચૂંટણી કમિશનર મેઇન હેડ હોય છે, એનું બનેલું આખું રાજ્ય ચૂંટણી પંચ હોય છે. અને એની જવાબદારી છે કે પંચાયતોની ચૂંટણી કરાવી, એની દેખરેખ રાખવી, એની મતદાર યાદી તૈયાર કરવી, બધું જ, રાઈટ. એટલે પંચાયતની મતદાર યાદી અલગથી તૈયાર થાય છે અને બીજા બધા વિધાનસભા, લોકસભા એની મતદાર યાદી અલગ તૈયાર થાય છે. એટલા માટે અત્યારે હાલ એક ઝુંબેશ ચાલી રહી છે. નરેન્દ્ર મોદીએ વિચાર આપ્યો છે કે ના, આવું ના હોવું જોઈએ. થ્રુઆઉટ ઇન્ડિયા યુનિફોર્મ મતદાર યાદી તૈયાર કરવી જોઈએ, જે પંચાયતમાં બી ચાલે, ધારાસભા, વિધાનસભા બધામાં ચાલે, રાઈટ. જેથી કરીને બર્ડન ઓછું પડે અને સાથે સાથે જે ખોટા મતદારો છે, મતદાતાઓ છે, એ બધાની ઓળખ કરી શકાય, રાઈટ. પણ આપણને બધાને ખ્યાલ છે કે વાસ્તવિકતા કંઈક અલગ છે. વાસ્તવિકતાની અંદર જે ફ્રોડ થાય છે એ થાય જ છે. એને અટકાવવા માટે તમે આ પ્રમાણે જે મતદાર યાદી બનાવવાની છે, એ મતદાર યાદી બનાવનાર વ્યક્તિઓ અને આધાર કાર્ડનો ઉપયોગ કરીને અને ડિજિટલાઇઝ ફોર્મની અંદર મતદાર યાદીને લિંક કરી દો તો કદાચ કોઈક અંશે આપણે એને સુધારી શકીએ, રાઈટ. તો એ ખરેખર ઉપયોગ કરવો જોઈએ. પણ આ લોકોને બી ખબર છે કે આવા ઘણા ભૂતિયા મતદાતાઓનો ઉપયોગ કરીને આ લોકો ચૂંટણી જીતતા હોય છે, રાઈટ. પણ ધીરે 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 આ વસ્તુનું રિવોલ્યુશન આવશે અને ચોક્કસથી થશે ખરું એક દિવસે, રાઈટ. પણ આપણે એટલું બધું પૂછવા નથી પોલિટિક્સ. આપણે તો આટલું જ જરૂર છે આર્ટિકલ 243K, જેની અંદર એક ચૂંટણી કમિશનરનું બનેલું રાજ્ય ચૂંટણી પંચ રહેશે. રાજ્યના રાજ્યપાલ નિયમ વડે નક્કી કરે તે પ્રમાણે રાજ્યના ધારાગૃહ વડે બનાવેલા કાનૂની જોગવાઈઓને આધીન રહીને રાજ્ય ચૂંટણી કમિશનરની સેવાઓ અને ઓફિસના કાર્યકાળ રહેશે, બરાબર. આમનો બી કાર્યકાળ તમારા દરેક રાજ્યમાં અલગ અલગ રહેતો હોય છે. રાજ્યનું ધારાગૃહ કાયદા વડે નક્કી કરે તેટલું રહેતું છે, બંધારણે આપેલો નથી, રાઈટ. એટલે કદી પણ એવું નહીં લખવાનું કે 6 વર્ષ, રાઈટ. કાર્યકાળ આપેલો જ નથી. અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ છે અને એની સેવાની શરતો શું રહેશે રાજ્ય ધારાગૃહ કાયદા વડે નક્કી કરે તેટલી. ખાલી બંધારણે તો એક જ વાત કીધી છે કે રાજ્ય ચૂંટણી કમિશનરનું બનેલું એક રાજ્ય ચૂંટણી પંચ નીમવાનું રહેશે રાજ્યપાલે, દેટ્સ ઇટ. પછી બધું કાયદા પ્રમાણે. હવે આર્ટિકલ 243Kમાં રાજ્યના પંચાયતની ચૂંટણીઓની વાત કરેલી છે. વધુમાં રાજ્ય ચૂંટણી કમિશનરે ઉચ્ચ અદાલતના ન્યાયાધીશોની સમાન પદ્ધતિથી દૂર કરવામાં આવશે. એટલે રાજ્ય ચૂંટણી જે કમિશનર છે એને પણ હાઈકોર્ટના ન્યાયાધીશોની જેમ દૂર કરવામાં આવશે. આપણે આગળ બી સમજી ચૂકેલા છીએ, આગળ આપણે સમજી ચૂકીશું કે જે સેન્ટ્રલનું ચૂંટણી પંચ છે, આર્ટિકલ 324થી લઈને 329ની અંદર આપણે ભણીશું. તો સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર પણ એક ચૂંટણી કમિશનર અને રાષ્ટ્રપતિને યોગ્ય લાગે તેટલા ચૂંટણી કમિશનરોનું ચૂંટણી પંચ રહેશે. એની અંદર 3 ચૂંટણી કમિશનર છે. એકને અધ્યક્ષ કહેવાય, મુખ્ય ચૂંટણી કમિશનર કહેવાય અને બીજાને ચૂંટણી કમિશનરો કહેવાય, દેટ્સ ઇટ. તો જે કેન્દ્રનું ચૂંટણી પંચ છે એ 3 સદસ્યોનું છે અત્યારે હાલમાં. બંધારણે તો 1 સદસ્ય અને અન્ય રાષ્ટ્રપતિને યોગ્ય જણાય તેટલા પણ રાખેલા છે. કેટલા અત્યારે હાલ? 3. તો જે મુખ્ય ચૂંટણી કમિશનર સેન્ટ્રલમાં છે એને પદભ્રષ્ટ કરવાનો છે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની જેમ. મુખ્ય ચૂંટણી કમિશનરને સેન્ટરમાં જે ચૂંટણી પંચ છે એના મુખ્ય ચૂંટણી કમિશનરને પદભ્રષ્ટ કેવી રીતે કરવાનો છે? સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની જેમ. અને જે બીજા 2 ચૂંટણી કમિશનરો છે એમને પદભ્રષ્ટ કેવી રીતે કરવાના છે? મુખ્ય ચૂંટણી કમિશનરની સલાહથી. કોની સલાહથી? મુખ્ય ચૂંટણી કમિશનરની સલાહથી. ડન. હવે એનાથી આગળ જઈએ તો સિમિલરલી અહીંયા પણ લખેલું છે કે રાજ્ય ચૂંટણી કમિશનર જે છે એમને પદભ્રષ્ટ કરવાના છે હાઈકોર્ટના ન્યાયાધીશોની જેમ જ છે, રાઈટ. અને જો અન્ય ચૂંટણી કમિશનરો હશે તો એમને રાજ્ય ધારાગૃહ નક્કી કરે તે પ્રમાણે, રાઈટ. તેમની નિમણૂક થયા બાદ રાજ્ય ચૂંટણી કમિશનરની સેવાની શરતો નિર્ધારિત કારણો સિવાય બદલાશે નહીં, બરાબર. એટલે જે શરતો નક્કી હશે એ શરતો નક્કી રહેશે. ડન. રાજ્ય ચૂંટણી કમિશનરને પોતાની ફરજો લાગુ કરવા માટે જરૂરી સ્ટાફ રાજ્યપાલે તેમની વિનંતીથી પ્રોવાઈડ કરવાનો છે. એટલે રાજ્યનો જે ચૂંટણી કમિશનર છે એને રાજ્યની પંચાયતોની જે ચૂંટણી કરવાની છે, અત્યારે હાલ ગુજરાતની અંદર પંચાયતોની ચૂંટણી થવાની છે, તો એ પંચાયતોની ચૂંટણીની અંદર કયો સ્ટાફ લાવવાનો? રાજ્યપાલે
આપણા જે ચૂંટણી કમિશનર નક્કી કરે અને કે એ પ્રમાણે સ્ટાફ આપવાનો થાય છે. ટીચર્સ હોય છે, અલગ અલગ તાલુકા લેવલ ઉપર કાર્ય કરતા ગવર્મેન્ટ અધિકારીઓ હોય છે, એ બધાને પંચાયતની ચૂંટણીમાં કાર્યરત કરી દેવામાં આવે છે અને એ બધું રાજ્યપાલ હુકમ કરે છે એ પ્રમાણે ચાલતું હોય છે. રાઈટ. આ બંધારણની જોગવાઈઓને અનુલક્ષી રાજ્ય ધારાગૃહ પંચાયતની ચૂંટણીને લગતી દરેક બાબતો માટે કાનૂન ઘડી શકે છે. બરાબર છે. એટલે પંચાયતની લગતી ચૂંટણીઓ માટેનો કાયદો ઘડવાની સત્તા કોની જોડે છે? રાજ્યના ધારાગૃહ જોડે. સ્ટેટ લેજિસ્લેચર કેન ફ્રેમ ધ લો ફોર ધ સ્ટેટ પંચાયત ઇલેક્શન. ઓકે, તો આ પંચાયતની ચૂંટણીઓની બાબતોનો છે વાત. એનાથી આગળ બે અનુચ્છેદ લઈ લઈએ. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આનો અમલ થશે કે નહીં, આ પંચાયતી રાજ વ્યવસ્થાનો? તો બંધારણ એવું કહે છે રાષ્ટ્રપતિ જાહેરનામું બહાર પાડીને જે પ્રમાણેના અપવાદ અને પરિવર્તન નિર્ધારિત કરે એ પ્રમાણેની જોગવાઈઓ કેન્દ્ર શાસિત પ્રદેશમાં લાગુ પડશે. એનો મતલબ આજે અત્યાર સુધીની પંચાયતી રાજ વ્યવસ્થા ભણી ચૂક્યા એ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બેઠી નહીં લાગુ પડી જાય. કેવી રીતે લાગુ પડશે ભાઈ? જે પ્રમાણે રાજ્યપાલ ચેન્જ કરવાનું કહે, મોડિફિકેશન કરવાનું કહે એ પ્રમાણે પરિવર્તિત થઈને ત્યાં લાગુ પડશે. રાઈટ. એનાથી આગળ આર્ટિકલ 243M આ ભાગની જોગવાઈઓ અનુચ્છેદ 244(1) અને 2 દર્શાવેલી અનુસૂચિત જાતિ ક્ષેત્રમાં લાગુ પડશે નહીં. આ યાદ રાખવાનું ખાસ. પંચાયતની જેટલી બી જોગવાઈઓ લખેલી છે અહીંયા એ કઈ જગ્યાએ લાગુ નહીં પડે. આર્ટિકલ નંબર 244(1) અને 2 કોના માટેની વાત કરે છે? અનુસૂચિત જાતિ ક્ષેત્ર કે જ્યાં અનુસૂચિત જાતિ જનજાતિના નાગરિકો વસે છે, આદિવાસી પ્રજા વસે છે, એવા લોકોના ક્ષેત્રમાં આ વસ્તુ લાગુ નહીં પડે. રાઈટ. એટલે એવા ક્ષેત્રમાં આ લાગુ પડશે નહીં, ના પાડી દેશે. રાઈટ. એટલે એવા ક્ષેત્રો જે છે એની અંદર એ લોકો પોતાનો વહીવટ જાતે ચલાવી શકે એ ઉદ્દેશથી ના પાડેલી છે. રાઈટ. તો આપણે જ્યારે આ જ વસ્તુને ભણવાની થશે ક્યારે યાદ કરીશું? અનુસૂચિ નંબર 5 અને 6. અનુસૂચિ નંબર 5 અને 6 જ્યારે ભણીશું ને ત્યારે આને યાદ કરીશું. રાઈટ. આગળ આ ભાગની જોગવાઈ નીચેના વિસ્તારોમાં લાગુ પડશે નહીં. નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ એમાં લાગુ નહીં પડે પંચાયતની. કાયદા વડે જિલ્લા પરિષદ હયાત હોય તેવા મણિપુરના પર્વતીય વિસ્તારોમાં, એટલે નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ અને સાથે સાથે મણિપુરના, આખા મણિપુરમાં નહીં, જે પર્વતીય વિસ્તાર છે ત્યાં મણિપુરની અંદર હિલ વિસ્તારની અંદર, હિલી પર્વતીય વિસ્તારની અંદર ત્યાં હિલ કાઉન્સિલ આવેલી છે. એટલે ત્યાંના ત્યાંના નાગરિકોને ચૂંટીને હિલ કાઉન્સિલ બનાવે છે. એ જ આપણી પંચાયત. પણ એ લોકોની વ્યવસ્થા પહેલેથી સેટઅપ છે એટલે આપણું બંધારણે કીધું એ લોકોની પરંપરાગત વ્યવસ્થાને રહેવા દો, આપણું પંચાયતને લાગુ કરવાની જરૂર નથી. રાઈટ. આ જોગવાઈઓ નીચેના વિસ્તારમાં લાગુ નહીં પડે. કઈ જગ્યાએ? વેસ્ટ બેંગોલના દાર્જિલિંગ જિલ્લામાં, જે દાર્જિલિંગનો પર્વતીય વિસ્તાર છે ત્યાં દાર્જિલિંગ હિલ કાઉન્સિલ આવેલી છે, ત્યાં એ જ લાગુ પડે છે. રાઈટ. તો દાર્જિલિંગના જિલ્લામાં કે જ્યાં દાર્જિલિંગ હિલ કાઉન્સિલ આવેલી છે કાયદા પ્રમાણે અને એ પ્રમાણે એની પંચાયતની જોગવાઈઓ ચાલે છે એટલે આપણું નોર્મલ પંચાયત વ્યવસ્થા ત્યાં ચાલુ પડતી નથી. દાર્જિલિંગ ખાતે કાઉન્સિલની સત્તા અને કાર્યોને અસર કરવી એ બધું બી જાતે નક્કી કરવાનું છે. અરુણાચલ પ્રદેશમાં અનુસૂચિત જાતિ માટેની અનામતની સીટો અનુચ્છેદ 243D મુજબ લાગુ પડશે નહીં. અરુણાચલ પ્રદેશમાં અનુસૂચિત જાતિ માટે અનામતની જે સીટો રાખવાની છે એ અનુચ્છેદ નંબર 243D જે લખ્યું હતું કે SC/STની સીટો શાના પ્રમાણે? એમની વસ્તીના સપ્રમાણમાં હશે, એવું નહીં. અહીંયા મોટાભાગની સીટો પંચાયતની અંદર ટ્રાઇબલ લોકો માટે જ રાખી લેવામાં આવેલી છે. રાઈટ. જનરલની સીટો ત્યાં નથી. રાઈટ. કારણ મોટાભાગના આદિવાસી લોકો રહે છે, ટ્રાઇબલ લોકો રહે છે એટલા માટે. તો અરુણાચલ પ્રદેશમાં અનુસૂચિત જાતિ માટે અનામતની સીટો આર્ટિકલ 243 પ્રમાણે લાગુ પડશે નહીં. આ ખાસ યાદ રાખવાનું છે. રાઈટ. ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેટર. આ બંધારણમાં દર્શાવ્યા હોવા છતાં ઉપરોક્ત જોગવાઈ 2ની પેટા જોગવાઈ એ ના રાજ્યોમાં જો રાજ્યની વિધાનસભા વિશેષ બહુમતી પસાર કરશે તો આ જોગવાઈ લાગુ પડશે. મતલબ આ વેસ્ટ બેંગોલનો દાર્જિલિંગનો પ્રદેશ છે એની વાત કરે છે કે દાર્જિલિંગ જિલ્લાના હિલ કાઉન્સિલની અંદર રાજ્યની વિધાનસભા એટલે પશ્ચિમ બંગાળની લેજિસ્લેટિવ એસેમ્બલી જો મંજૂર કરીને પસાર કરે તો આ વસ્તુ કેન્સલ અને કઈ વસ્તુ ચાલુ? આપણી નોર્મલ પંચાયતી રાજની બધી જોગવાઈઓ લાગુ પડી જાય, અધરવાઇઝ નહીં. રાઈટ. તો આગળ જોઈ ચૂક્યા એમ નાગાલેન્ડ,
મેઘાલય, મિઝોરમ અને જે મણિપુર છે એના પર્વતીય વિસ્તાર, વેસ્ટ બેંગોલના દાર્જિલિંગવાળો પર્વતીય વિસ્તાર એમાં લાગુ નહીં પડે. અરુણાચલની અંદર SC/STની જે અનામતની સીટો છે એની જોગવાઈ 243D લાગુ નહીં પડે. સંસદ કાયદા વડે આ ભાગમાં દર્શાવેલી જોગવાઈઓ SC/ST ક્ષેત્રોમાં નિર્ધારિત પરિવર્તનથી ફેરફાર કરીને લાગુ કરી શકે છે. એનો મતલબ સંસદને સત્તા છે જુઓ કાયદો ઘડવાની, અને એ કાયદા વડે SC/ST જે લોકો રહેતા હોય જંગલ વિસ્તારની અંદર ત્યાં આપણી પંચાયત વ્યવસ્થા જે છે એ જે પ્રમાણે સંસદ કાયદો ઘડીને મોડિફિકેશન કહે એ પ્રમાણે લાગુ પડવા પડશે. બરાબર છે? તો અહીંયા કાયદો ઘડવાની સત્તા કોને છે? સંસદને. અહીંયા રાજ્યપાલ લખી દે તો ભૂલ ન કરતા, રાઈટ? રાજ્યપાલ નથી, કોના માટે આપેલો છે કાયદો ઘડવાની સત્તા? સંસદને. આર્ટિકલ નંબર 243N, હયાત કાનૂન અને પંચાયત. આ એવું કહેવા માંગે છે કે 73મું બંધારણ સુધારો તમે કર્યો, 1992માં કર્યો, એના પહેલાં પંચાયત રાજ વ્યવસ્થા નથી? હતી. દરેકે દરેક રાજ્યો પોતાની રીતે પંચાયત રાજ વ્યવસ્થા ચલાવતા હતા, રાઈટ? મોટાભાગના રાજ્યો, દરેકે દરેક નહીં, મોટાભાગના રાજ્યો પોતાની વિધાનસભાએ ઘડેલા કાયદા પ્રમાણે પંચાયત રાજ વ્યવસ્થા ચલાવતા હતા. તો શું 73માં સુધારો આવી ગયો 1992માં પછી એ જૂની વ્યવસ્થા સાવ કેન્સલ? ના. આનું છે 243N એવું કહે છે કે 92 પછી 1 વર્ષ સુધી રાજ્ય સરકારોએ જે પૂર્વે બનાવેલી જોગવાઈઓ છે એ ચાલુ રહેશે. ભલે 1992ના 73માં બંધારણ સુધારાથી વિપરીત હશે છતાં પણ ચાલુ રહેશે, રાઈટ? ઉપરોક્ત જાહેરાત પહેલાં હયાત પંચાયત તેમના કાર્યકાળ સુધી ચાલુ રહેશે. એટલે 1 વર્ષ સુધી પૂર્વે બનાવેલા કાનૂન એ આનાથી વિપરીત હશે છતાં પણ લાગુ રહેશે. બરાબર છે? છતાં પણ એને લાગુ રાખવાના છે. આર્ટિકલ નંબર 243O, ચૂંટણીની બાબતમાં કોર્ટને હસ્તક્ષેપ કરવાની મનાઈ છે. આ બંધારણમાં કંઈ પણ દર્શાવ્યું હોવા છતાં 243Kમાં દર્શાવ્યા પ્રમાણે મતદાન વિસ્તારોમાં સીમાંકનની યોગ્યતા, મતદાન વિસ્તારોમાં સીટોની ફાળવણી કોઈ પણ અદાલતમાં પડકારી શકાશે નહીં. એના માટે રાજ્ય ધારાગૃહ કાયદા વડે નક્કી કરે એ પ્રમાણેની પંચાયતની ચૂંટણી અંગેની ફરિયાદો નોંધાવી શકાશે નહીં. બરાબર? એટલે અહીંયા બોલવામાં જરા મિસ્ટેક થઈ. રાજ્ય ધારાગૃહ કાયદા વડે જેને પણ સત્તા સોંપે એ સત્તા ધરાવતી સંસ્થા સિવાય બીજી કોઈ અદાલતોમાં રાજ્ય ગ્રામ પંચાયત ચૂંટણીના વિવાદોની ફરિયાદો નોંધી શકાય નહીં, રાઈટ? એટલે અહીંયા એ લોકોએ જોગવાઈ કરેલી છે. જનરલી ડિસ્ટ્રિક્ટ જે છે એ ડિસ્ટ્રિક્ટની ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર પડકારી શકાતી હોય છે. અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ વ્યવસ્થા છે, પણ મોટાભાગના રાજ્યો આવું રાખે છે. એટલે રાજ્ય ધારાગૃહ કાયદા વડે નક્કી કરે એ સિવાયની સત્તા સિવાય કોઈ પણને પંચાયતની ચૂંટણીની ફરિયાદો નોંધાવી શકાય નહીં, રાઈટ? આટલું ક્લિયર છે. ચૂંટણીની બાબતોમાં હસ્તક્ષેપ કોઈ પણ અદાલતોએ કરવાની ના પાડે છે. રાજ્ય ધારાગૃહ કાયદો ઘડીને જે નક્કી કરે એ સત્તાઓને જ ચૂંટણીના વિવાદો ઉકેલવાની સત્તા છે, બીજા કોઈને નહીં. ઓકે, છેલ્લી એક નોંધ લખી છે મેં. એક વખતે ચૂંટણી પ્રક્રિયા ચાલુ થઈ જાય ત્યારબાદ ઉચ્ચ અદાલત, જુઓ હાઈકોર્ટને પણ ના છે કે ઉચ્ચ અદાલત ચૂંટણીના અધિકારીને તેની પ્રક્રિયા અથવા ચૂંટણી પુનઃ કરવા માટે માર્ગદર્શન આપી શકે નહીં. ચૂંટણીના પરિણામ જાહેર ન કરવા માટે કે 20 સભ્યો માટે ફરીથી ચૂંટણી કરવા માટે ફરજ પાડી શકે નહીં. એક વાર ચૂંટણી ચાલુ થઈ જાય ને પછી બધી સત્તા કોના હાથમાં જતી રહે છે? રાજ્ય ચૂંટણી કમિશનરના હાથમાં. એ જેમ નક્કી કરે ને એ પ્રમાણે આખી ચૂંટણી ચાલે. હાઈકોર્ટ પણ વચ્ચે હસ્તક્ષેપ નહીં કરવાનો. પ્રોસેસ ચાલુ થઈ ગઈ, એન્ડ ન થાય ત્યાં સુધી. ઇલેક્શનના રિઝલ્ટ હાઈકોર્ટ એવું ના કહી શકે સ્ટે લાવી દો. રિઝલ્ટ પણ રાજ્ય ચૂંટણી કમિશનર નક્કી કરે એ પ્રમાણે બહાર પડશે. એનો મતલબ બંધારણ પ્રમાણે જે રાજ્ય ચૂંટણી કમિશનર બન્યો એને સત્તા આપવામાં આવેલી છે કે આખી ચૂંટણી પ્રક્રિયા તારે નિષ્પક્ષતાથી, સરળતાથી અને ઝડપી પૂરી કરવાની છે. એટલે વચ્ચે કોઈ હસ્તક્ષેપ નહીં કરે. એટલા માટે જ અહીંયા લખી દીધું છે કે હાઈકોર્ટે પણ વચ્ચે કશું બોલવાનું નહીં. ફરીથી ચૂંટણી કરો, 10 સભ્યો 20 સભ્યો માટે ફરીથી ચૂંટણી કરો, કશું જ બોલવાનું થતું નથી, રાઈટ? જેથી કરીને ચૂંટણીની ન્યુટ્રાલિટી જળવાઈ રહે, નિષ્પક્ષતા જળવાઈ રહે. આ ઉદ્દેશથી જ આ લોકોએ આ જોગવાઈ કરેલી છે. ઓકે, તો આ મેઇન જોગવાઈ હતી પંચાયતની. આપણે આર્ટિકલ 243થી ચાલુ કરીને 243 કેટલે સુધી ગયા? O સુધી ગયા. બરાબર? આટલી જોગવાઈઓ ગ્રામીણ પંચાયતી રાજ વ્યવસ્થા માટે આપેલી છે. હવે
આના પછીના લેક્ચરની અંદર જે શહેરી પંચાયતી રાજ વ્યવસ્થા છે એના માટેની જોગવાઈ જોઈ લઈશું, પણ એમાં મોટાભાગની જોગવાઈઓ ગ્રામીણ પંચાયતી રાજ વ્યવસ્થા જેવી જ હશે, ખાલી અનુચ્છેદ બદલાશે, ખાલી નામ બદલાઈ જશે, રાઈટ? એટલે હું એની અંદર અનુચ્છેદ સેમ લાઇક પંચાયત એવું લખું એટલે સમજી લેવાનું પંચાયતની અંદર જે આર્ટિકલ નંબર 243થી ચાલુ કરીને 243O સુધીની જોગવાઈઓ છે એમાં જે અનુચ્છેદ હશે એના જેવી જેવી હશે, રાઈટ? કંઈ નવું બદલાય છે નહીં, ખાલી નામ બદલાઈ જશે. ઓકે, કામ સેમ ટુ સેમ, એટલે હું સેમ લખી દઉં એટલે સેમ જ સમજવાની. ડન? તો આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા પંચાયતી રાજના આગળના ભાગમાં. થેન્ક યુ સો મચ.